પતિવ્રતાની ભક્તિ ભાગ આવ્યા છે 18, તારીખ 5/5/2026। ભગવાનનો મહિમા જો અવતાર અને અવતારી એ બે જુદા પડે ત્યારે એમ થાય કે ઓહો મારા ઈષ્ટદેવ આવા મોટા છે, તો એ મહિમા સમજાણો। અને મહિમા વગરની ભક્તિ એ લાંબો સમય ટકતી નથી। મહારાજે દર્શન દીધું કે કુંવારી કન્યા હોય ને ક્ષય રોગ થયો હોય તો પરિણા પેલા જ મૃત્યુ પામે। એમ મહિમા નથી જો ઈષ્ટદેવનો અને ભક્તિ કરે છે તો ખાલી લોક દેખાડવા પૂરતી છે, ખાલી ચીલા ચાલુ છે, આટલું કરવું જોઈએ એમ કરે એટલે કરે, કરવા ખાતર કરે। પણ જે ગુંદાનો હમણાં અત્યારે ગુંદાની સિઝન છે ને, નથાણા કરતા ગુંદાનો ઠળિયો એ તો ફાવતું એ કરી શકે, બાકી નો એને ફાવે, જુદો પડે જ નહીં, ચિકાશ છે। એવી ચિકાશ ભક્તિમાં આવે નહીં મહિમા વગર। એવી ચિકાશ મહિમા વગર ન આવે। બાકી તાળી વગર સમજાય કરે, પૂરું છે એટલે પૂરું, જય સ્વામિનારાયણ, હા લોલે લોલ। ભગવાનનો મહિમા એ અવતાર અને અવતારી અનંત અવતારો છે, એના અવતારી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે। આ સમજાય તો એનો મહિમા આવે। મધ્યનું 8મું વચનામૃત, પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે જેને કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો, એટલે કથા વાર્તા। પછી મધ્યનું 9મું, આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે તેમ નથી। ઓહો વિચાર કરો તો ખબર પડે। આ પીપલાણા વાળા જોગી સ્વામી આમ બહુ કહેતા કે વિચાર કરે તો ખબર પડે। હા, એમ આ વિચાર કરો તો ખબર પડે। આ સમયે અત્યારે મહારાજ પ્રગટ છે, બોલે છે ત્યારે, અને અત્યારે પ્રગટ જ આપણે માનવાના। જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે, સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે તેમ નથી। બોલો, આ ખુદ સ્વામિનારાયણ ભગવાન સત્સંગનો મહિમા સમજાવે છે। હળવે પુણ્ય હોય નહીં, હરિ કથાનો યોગ। પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પછી શું આવે છે? સ્વામિનારાયણ મળ્યા ત્યારે। બોલો, આપણને આપણી જ ખબર નથી કે આપણે કોણ છીએ ને આપણે કેટલા મહાન છીએ। પુણ્યનો પાર, જગતના જીવ આ બે બાજુ રોડ ઉપર હતા હોય ને, એ બધા જગતના જીવ અને આપણામાં આકાશ અને પાતાળનું અંતર છે, સમજી રાખજો। એ બધા જવાના છે દક્ષિણ દિશામાં, જમપુરીના અધિકારી છે, અને આપણે ભગવાનના ધામને પામવા વાળા છીએ, પામી ગયા છીએ, એમ જ માનવાની વાત છે। બે વાત મેં પેલા કરી હતી, પણ પાછી તમને કરું। એક, અંતે આ મતિ સા ગતિ। અત્યારે તમારી મતિ કેવી છે તો અંતકાળે એવી ગતિ થાય। અને વિજ્ઞાનનો નિયમ કે છે વિઝ્યુલાઇઝેશન, કાંઈ ન હોય છતાં તમે આમ કલ્પના કરીને જુઓ તો એ થાય। જેમ કે આપણે માનસી પૂજા કરી છે, એ વિઝ્યુલાઇઝેશન છે, બરાબર। એમ અત્યારે આપણે એમ જ માનવાનું કે હું તો ભગવાનના ધામને પામી ગયો છું, પામી છે એમ નહીં, પામી ગયો જ છું।
હા, એટલે એમ કે છે એ આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે તેમ નથી હો. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. બોલો, બધું પૂરું આપણે, બધું જ પૂરું કે. હા, ક્યાંક તમે લગ્ન પ્રસંગમાં કે બીજી પાર્ટીમાં જમવા ગયા હો, સમજો ભલે અત્યારે કાંઈ ન હોય પણ હું તમને ગણાવું, 2 મીઠાઈ હોય, 2 ફરસાણ હોય, 2 શાક હોય, લીલોતરી 2 શાક કઠોળના હોય, 2 સંભારા હોય, 2 ચટણી હોય ને, હે 2 દૂધની વાનગી મીઠાઈની હોય, પછી શું ઘટે કયો? પાપડ અથાણા મરચા બધું આવી ગયું, ઘટે કાંઈ? છાશ બધું આવી ગયું તો એ બધામાં થોડું થોડું જમવા, હા ભરાઈ ગયું પેટો. હવે જો ને થોડુંક એક પીંડો હવે નથી હાલે, કાલ આવજો. એ કૃતાર્થ થઈ ગયા. એમ ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને, આપણો જન્મ સફળ થઈ ગયો ને કૃતાર્થ થઈ ગયા છે. હા, જેને નિશ્ચયમાં દ્રઢતા છે, સર્વ પ્રાણી સમજણ ચોખ્ખી છે, તેવા ભક્તોને દેહ છતાં કેવું કૃતાર્થપણું મનાય છે જોઈએ. સ્વામિનારાયણ ભગવાન વચનામૃત 63 કાલે આ કીધું હતું. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો એમ મનાય છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. મારે તો સર્વે પ્રાપ્તિ થઈ રહી છે કે. બોલો, હા, અને ભગવાનના જે ધામ છે બરાબર તેને હું પામી રહ્યો છું કે. હા, પછી વચનામૃત છે પ્રથમનું 72 વચનામૃત. જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી કલ્યાણ થઈ રહ્યું છે. જે દિવસે ભગવાનનું દર્શન થયું છે ને ત્યારથી આપણું કલ્યાણ થઈ ગયું છે. હા, પાકું. અંતયામતિસા ગતિ. હજી મારા અટકા નથી, હજી આગળ કે છે. જો મનાય ને તો વાત સાચી છે, ભગવાન બોલ્યા છે એટલે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે, જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે બરાબર, તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય. બોલો, તમે બધા જો મારું વચન માનશો તો તમારું કલ્યાણ થઈ ગયેલું છે. હા, અધૂરું છે જ નહીં. અને તમે માનો છો મને ખબર છે. હા, તમે મારું દર્શન રોજ કરો છો. તમારે એમ હોતું માનવાનું. બોલો, તો મારે કલ્યાણમાં શું સંશય છે? હું કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું એ તો ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. બાકી સાધને કરીને કલ્યાણ થતું નથી. હા, ભગવાનનો રાજીપો થાય એટલે હું કરું છું કે. હા, આ પ્રથમના 72માં વચનમાં વાત મહારાજે કરી. હવે પ્રથમનું વડતાલનું 12મું. જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. આ વચનામૃતમાં ફરતી ફરતી મારા જુદી જુદી જગ્યાએ કેવી બધી વાતો, એક ને એક વાત વચનામાં જુદા જુદા. બોલો, ગઢડામાં વાત કરી છે, એ પાછી વડતાલમાં વાત કરી 82 સાલમાં, 76ની સાલ છે. બોલો, જેને પરિપૂર્ણ નિશ્ચય હોય, અવતાર અને અવતારી જુદા પાડો તો જ પરિપૂર્ણ નિશ્ચય થાય. બધા સરખા માનો તો એ નિશ્ચય છે પણ પરિપૂર્ણ નિશ્ચયમાં ન આવી શકે. હા, કોઈ માની લે કે ભાઈ અમારે અમે અવતારને અવતારની ભેગા સમજી છે બધાને, અમારે પરિપૂર્ણ નિશ્ચય છે, તો આપણે શું કામ ના પાડવી? ભલે ને કે પણ આમ ખુમારી ન આવે, છાતી કાઢીને બોલી ન શકે.
કે અમને આવા પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારનું કારણ આવા સર્વોપરી આવા અવતારના અવતારી મહારાજ મળ્યા છે, એ છાતી કાઢી વાત બોલી ન શકે. અનંત અવતારો અને આ એક અવતારી, આના સમાન ન આવી શકે. અનંત અવતારો ન બોલી શકે. એટલે જે દિવસથી જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા, તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાય પરમપદ એટલે કે અક્ષરધામ ને પામશે. આગળ એ વાત આવી મારું વચન માને ને એ મારું દર્શન કરીએ. આ વર્તાના 12મો એટલે 82 ની સાઈલ અહીંયા એ જ કીધું પાછું. બોલો, મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે આપણે કંઈ કરવાનું છે નહીં. જે કરીએ એ ભગવાનની પ્રસન્નતા માટે, કલ્યાણ માટે નહીં. એને માટે ભગવાનનો રાજીપો મળ્યા કરે. હા, અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાય પરમ પદને પામશે. સારામાં સારો બંગલો હોય, સારામાં સારો બંગલો, અને અંદર બધી પ્રકારની ફેસિલિટીની સુવિધા, બધી ફર્નિચર, આ બધું ખરેખર એમાં કંઈ ખાવા પીવાનું ઘટતું હોય તો છતાંય એ ધંધો મૂકીને પછી ખાલી બંગલામાં ઉતારી હશે. આવક થાય તો કરે જ છે ને, બરાબર? શું કામ? બેલેન્સ વધારવા માટે. એમ આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે એટલે કુતાર થઈ. આપણે શેના માટે કરવાનું? બેલેન્સ વધારો. શેનું બેલેન્સ? ભગવાનના રાજીપાનું. ભગવાનના રાજીપાનું બેલેન્સ વધારવા માટે આપણે કલ્યાણ થઈ ગયું છે. હા, ભગવાન સ્વામિનારાયણ જેવા છે તેવા નથી ઓળખાણા તેવા લોકોની પરિસ્થિતિ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જેવા છે તેવા એટલે નિશ્ચયનું અંગ દુર્બળ અંગ હોય. તો એની પરિસ્થિતિ શું છે એ આપણે જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે વચનામૃત પાછું 72 માં આવ્યું. જેને એકલો નિશ્ચય, મહિમા વિનાનો એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. આ ભગવાન જ બોલે છે. શું જાણીએ ભગવાન તો મળ્યા છે પણ કલ્યાણ તો થશે કે નહીં થાય. એ મરતા મરતા બોલે, ખુખારો ખાઈને, પડકારો મારીને, હાકલ મારીને ન બોલી શકે. હા, તો પાછી વડતાલના 12માં પાછું કીધું જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને સત્સંગમાં હોય તો પણ તેને એવા ગાઢ થાય છે શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. મરો ન થાય તો. અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાધા થઈશ કે ભૂત થઈશ, શું થઈશ? બોલો. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને આવા ઘાટ થાય છે. બાપા લ્યો, હું દેવતા થઈશ કે રાજા થઈશ કે પછી ભૂત થઈશ? બોલો, આવા ઘાટ થાય છે. બાળકના હાથમાં ચિંતામણી હોય, આવી ચિંતામણી હશે આપણે જોઈ નથી. બાળકના હાથમાં ચિંતામણી હોય કે પથ્થર હોય તેને મન તો બે હરખા છે બાળકને. હા, કારણ કે બાળકને ચિંતામણીની કિંમત સમજાણી નથી. તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા અને તેનો અંતરમાં આઠેય પહોર કેપ રહેતો નથી. તે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ છે. હરિના ભક્તને મોટી ખોટ છે. ખાલી ખોટ છે એમ નથી કીધું, ખાડો મોટો પડી ગયો. વચનામૃત પ્રથમનું 24 મૂકે છે. લ્યો, નથી સમજતો આવું તો એ ભગવાનના ભક્તને મોટી ખોટ છે. હા,
સારંગપુરનું 11મું વચનામૃત છે. સારંગપુરનું 11મું વચનામૃત. એમાં 5 સાધન બતાવ્યા. એ સાધન પરિપૂર્ણ ન હોય અને એ મરે ને તો એમાં એમ કીધું કે અક્ષરધામને ન પામે, બીજા ધામને પામે કાં દેવલોકને પામે, દેવતાના ધામના દેવતાના લોકમાં જાય, પણ અક્ષરધામમાં ન જાય. હા, એ પરિપૂર્ણ સાધન નથી. તો એટલે આ બધું દેવલોકને કેવું કીધા છે ખબર છે પાછા? હા, એટલે દેવલોકમાં જવાની ઈચ્છા રાખવીની ભગવાનનું ધામ અને દેવતાના લોક બે બહુ ફરક છે. નિશ્ચય પાકો કે હું તો ભગવાનના અક્ષરધામને પામી રહ્યો છું, પામી રહ્યો છું, પામી રહ્યો છું. પામીશ એમ નહીં, પામીશ એમ તો એ અધૂરું રહ્યું. પામી રહ્યો છું જ બસ. હવે તો દેહને આવરદાવણ ત્યાં સુધી કે રહીશ, દેહને આવરદા પૂરી થાય એટલે જ્યાં છે ને તે પૂગી જવાનું બસ. આ નિશ્ચય, પતિવ્રતાની ભક્તિ અને અવતારનો ભેદ, તો જ આ પાવર અને તો જ આ કેફ આવી શકે. જ્યાં સુધી આ બધું ભેગું છે ત્યાં સુધી પાવર ન આવે, કેફે ન આવે. પતિવ્રતાની ભક્તિ, એક જ પતિ હોય તો એ પતિવ્રતાની ભક્તિ કહેવાય, એક જ પતિ હોય તો એ પતિવ્રતા સ્ત્રી કહેવાય, એક જ પતિ હોય તો એ પતિવ્રતા સ્ત્રી કહેવાય. હા, આવી વાતો છે ભગવાન સ્વામિનારાયણના મહિમાની, પતિવ્રતાની ભક્તિની. જય સ્વામિનારાયણ.